બધાને જય શ્રી રામ, જય પીઠાણમાં, જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 8 ને ભાઈ આપણે વ્લોગ ચાલુ કરી દીધો. કેમ કે ભાઈ આજે આપણે પાછા જવાના આપણા ગામડે. હમણાં ભાઈ ગામડે જવાનું ચાલુ છે. તો ભાઈ ગામડે જાય અને તમને દેખાડી ભાઈ ગામડાનો રસ્તો. ઓલગથી ભાઈ આપણે ગયા હતા ગામડાનો રસ્તો આપણે દેખાડ્યો નહોતો, કેમ કે ભાઈ ગાડી આપણે અકાળો નથી. આ વખતે જોઈ ભાઈ શક્ય હોય તો તમને ગામનો રસ્તો દેખાડે. આપણે ગામના રસ્તો તમે જુઓ ને તો આમ પાગલ થઈ જાય એવો રસ્તો છે. તમે એકવાર જોજો ખરા આમાં ગામડાનો રસ્તો, પછી તમને મજા આવતી. ભાઈ અત્યારે વાગી ગયા 9 ને ભાઈ હવે આપણે નીકળીએ આપણા ગામડે. ગામડેથી પાછા આવી ગયા, કારણ કે ભાઈ માતાજીનો મેળો હતો એટલે કઈ દેખાડી ના હઈકો. પણ ભાઈ હવે પાછા આપણે ઘરે આવી ગયા ભાઈ, અને ભાઈ અહીંથી પાછા આપણે વ્લોગ ચાલુ રાખ્યો. આપણે ગામડે તો ભાઈ એવું હતું બધા ભેગા હતા ને પછી માતાજીને બધું હતું એમ તો કઈ દેખાડી ના શકાય, એટલે ભાઈ કઈ દેખાડ્યું નહીં, એના માટે માફ કરજો. પણ હવે ઘરે આવી ગયા ભાઈ, તો અહીંથી આપણે બ્લોગનું ચાલુ રાખીને વાગી ગયા છે 4 ને ભાઈ 4 વાગે ભાઈ આપણે ચાનો ટાઈમ છે. ચા બની ગયો આપણે કડક, સમજો ચા બની ગયો. તમને ખબર હે મેં તમને કીધું તો આપણે ભાઈ ખાલી હવારે ચા પીએ એટલે ભાઈ આપણે ચા ને પીવાના જ નથી. તો ભાઈ અત્યારે પાછા આપણે ટેબલ ડિશ જાવું કે ભાઈ કાયમ તો ટેબલ ડિશ જેવું દેખાડવું શક્ય નથી, કેમ કે ત્યાં બધા હોય. તો કાલ તો ખાલી 2 જ હતા એટલે તમને ખાલી દેખાડ્યું હતું. બાકી ભાઈ લોકોને ટેબલ ડિશમાં દેખાડવું શું, ત્યાં જાય ને પછી આપણે રમતા હોય, બીજું કોઈ આપણે કરી નહીં. તો ભાઈ 4 વાગ્યા ને ભાઈ હવે તો કદાચ ટેબલ ટેનિસ આવીને તમને મળીશ, ત્યાં સુધી કદાચ કંઈ નહીં મળું કદાચ. હા જો કદાચ આપણને તેડવા જવા ના હોય તો તમને દેખાડીશ રસ્તો, અને આપણને તેડવા જાય એ બાજુ, તો એમાં ભેગા બન્યા રહેજો આપણા ભેગા. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 6:30 ને ભાઈ ટેબલ ટેનિસથી આવી ગયા, અને ભાઈ પપ્પાને તેડવા જવાનું નહોતું એટલે ભાઈ તમને કંઈ દેખાડ્યું નહીં. તો ભાઈ હવે ટેબલ ટેનિસ ડાયરેક્ટ આવીને આપણે ઘરે આવ્યા ભાઈ, થોડોક નાસ્તો બાસ્તો કરી અને પછી તમને પાછા મળી. વાગી ગયા 7:45 ને ભાઈ આજે ગુજરાતનો મેચ છે. ભાઈ ગુજરાતનો મેચ હોય ને આપણે ના જોઈએ એવું કોઈ દી બને. તો ભાઈ ગુજરાત અને હૈદરાબાદનો મેચ છે, અને તમે જુઓ ગુજરાત ભાઈ 3 ઓવરમાં 36 રન કરી ગયા. 200 ની માથે ભાઈ આરામથી થઈ જાય ભાઈ ગુજરાતને. ગુજરાત ટીમ કેવી છે તમને ખબર છે? તો ભાઈ અત્યારે જો ભાઈ ગુજરાત રમે છે, અત્યારે બેટિંગ કરે છે, તો ભાઈ આપણે ગુજરાતનો મેચ જોઈ હોય તો ભાઈ તમને દેખાડું થોડો મેચ હું કહું. તો ભાઈ અત્યારે ભાઈ ચોકો માર્યો છે. આવું નવું ભાઈ ગુજરાત હાઈલા જ રાખીએ, તમે એમ ચિંતા ના કરો ને. હારે એવા ગુજરાત નથી ભાઈ. 11 ને ભાઈ પછી કંઈ બ્લોગ ઉતાર્યો નહોતો. તો ભાઈ હવે આપણે બ્લોગને એન્ડ આપી. તો ભાઈ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી આવે નવા આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.